નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 10 તારીખ, 11 તારીખ અને 12 તારીખ ફેબ્રુઆરી મહિનાનું 2026નું કરંટ અફેર જોઈએ. મિત્રો, આ જે કરંટ અફેર છે તે ખૂબ જ ઉપયોગી છે, જેથી ખાસ જોવું. આપણે પ્રશ્ન પણ જોઈશું અને તેના વિશેની થોડી થિયરી પણ જોઈ લઈશું, જેથી કરીને જે ખાસ એવા પ્રશ્નો છે જે ખૂબ ઉપયોગી નીવડે છે. તો કે પહેલો આપણે પ્રશ્ન જોઈએ તો કે સનાએ તાકાઈચીએ કયા દેશના વડાપ્રધાનની ચૂંટણી જીતી છે? તો કે જાપાન દેશની ચૂંટણી જીતી છે. આપણે થોડી થિયરી જોઈ લે તેના વિશે. તો કે 8 ફેબ્રુઆરી 2026ના રોજ જાહેર થયેલ પરિણામોમાં વડાપ્રધાન સનાએ તાકાઈચીએ ઐતિહાસિક જીત નોંધાવી. તેમની લિબરલ ડેમોક્રેટિક પાર્ટીએ ગૃહની 465 બેઠકો હતી, જેમાંથી તેમણે 316 બેઠકો પર જીત મેળવી છે. ત્યારબાદ જોઈએ તો કે સનાએ તાકાઈચી જાપાનમાં પ્રથમ મહિલા વડાપ્રધાન છે. આ પ્રશ્ન પૂછાઈ શકે એવો છે. તો કે જાપાનની અંદર પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ છે? તો કે સનાએ તાકાઈચી, જેઓ શિગેરુ ઇશિબાના રાજીનામા બાદ પીએમ બન્યા છે. કોના રાજીનામા બાદ પીએમ બન્યા? તો કે શિગેરુ ઇશિબાના. હવે થોડું જાપાન વિશે પણ જોઈ લઈએ. તો કે જાપાનની રાજધાની છે ટોક્યો, ચલણ છે યેન અને વડાપ્રધાન હાલના તો કે સનાએ તાકાઈચી. ત્યારબાદ જોઈએ તો કે તાજેતરમાં સિટી યુનિયન બેંકના સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો કે જવાબ આવશે આર વિજય આનંદ. ત્યારબાદ હવે તેના વિશે થોડું ડિટેલમાં જોઈએ તો કે ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈ દ્વારા 9 ફેબ્રુઆરી 2026ના રોજ આર વિજય આનંદને સિટી યુનિયન બેંકના એમડી અને સીઈઓ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. તો કે આ નિમણૂક છે એ 1 મે 2026થી અમલમાં મૂકવામાં આવશે. તેઓ આ પદ એન કામકોડીનું સ્થાન લેશે. જે એન કામકોડી હતા તેમનું સ્થાન હવે કોણ લેશે? તો કે જે નવા સીઈઓ બન્યા તે. ત્યારબાદ સિટી યુનિયન બેંક વિશે માહિતી જોઈએ તો કે સિટી યુનિયનની સ્થાપના 31 ઓક્ટોબર 1904ના રોજ કરવામાં આવી. તેનું મુખ્ય મથક છે એ કુંભકોણમ, જે તમિલનાડુની અંદર આવેલું છે. એમડી અને સીઈઓ કોણ છે? તો કે એન કામકોડી, આગામી આર વિજય આનંદ. ત્યારબાદ મહારાષ્ટ્ર રાજ્યના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી તો કે સુનેત્રા પવાર. મેબેલિન ન્યુયોર્ક બ્રાન્ડ એમ્બેસેડર કિયારા અડવાણી. કે મણિપુરના 13મા મુખ્યમંત્રી કોણ છે? તો કે યુમનામ ખેમચંદ્ર સિંઘ. યસ બેંકના એમડી અને સીઈઓ કોણ છે? તો કે વિનય મુરલીધર ટોસ. યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના નવા ચીફ જનરલ મેનેજર તો કે સર્વેશ રંજન. ત્યારબાદ સંતોષ ટ્રોફીનો પ્રશ્ન જોઈશું કે તાજેતરમાં 79મી સંતોષ ટ્રોફી 2026નો ખિતાબ કોણે જીત્યો? તો કે સર્વિસેજે. સંતોષ ટ્રોફી 2026. હવે તેના વિશે માહિતી લઈએ કે સર્વિસેજે કેરળને 1-0થી હરાવીને 8મી વખત સંતોષ ટ્રોફી 2025-26નો ખિતાબ જીત્યો છે. આ સ્પર્ધાની 79મી આવૃત્તિ હતી, જેની પ્રથમ આવૃત્તિ છે એ 1941માં યોજાઈ હતી. આ એક ફૂટબોલ ટુર્નામેન્ટ છે. સંતોષ ટ્રોફીની સૌથી સફળ ટીમ પશ્ચિમ બંગાળ છે, જેણે 33 વખત આ ખિતાબ જીત્યો છે. પંજાબ 8 વખત વિજેતા બનીને બીજા સ્થાને અને સર્વિસેજ ત્રીજા સ્થાને છે. મહત્વપૂર્ણ સંસ્થાઓ: એઆઈએફએ ઓલ ઇન્ડિયન ફૂટબોલ ફેડરેશન, સ્થાપના 23 જૂન 1937ની અંદર. તેનું મુખ્ય મથક છે એ નવી દિલ્હીની અંદર આવેલું છે અને તેના હાલના અધ્યક્ષ છે કલ્યાણ ચૌબે. ત્યારબાદ ફિફા તો કે ફેડરેશન ઇન્ટરનેશનલ ડી ફૂટબોલ એસોસિએશન, જેની સ્થાપના 21 મે 1904ના રોજ કરવામાં આવી હતી. તેનું મુખ્ય મથક જ્યુરિક સ્વિટ્ઝરલેન્ડની અંદર છે અને અધ્યક્ષ છે જીઓની ઇન્ફેનેટિનો. ત્યારબાદ એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપ 2026, જેમાં મનુ ભાકરે એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપ 2026માં કયો મેડલ જીત્યો? તો કે રજત પદક, સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે. નિશાનેબાજ: મનુ ભાકર એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપ 2026માં 25 મીટર એર પિસ્તોલમાં રજત પદક જીત્યો છે, એટલે કે સિલ્વર મેડલ જીત્યો છે. મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક 2024માં 10 મીટર એર પિસ્તોલમાં 2 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ત્યારબાદ તે હરિયાણાની વતની છે, તેનું રાજ્ય છે એ હરિયાણા છે. આ ચેમ્પિયનશિપનું આયોજન
2 થી 14 ફેબ્રુઆરી 2026 દરમિયાન કરવામાં આવ્યું હતું, જેમાં ડોક્ટર કરણસિંહ શૂટિંગ રેન્જ નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. વિશેષ તો કે ભારતના અર્જુન બાબુતા અને ઇલાવેનિલ વલારીવને 10 મીટર એર રાઇફલ મિશ્રિત સ્પર્ધામાં સુવર્ણ પદક જીત્યો છે. સુવર્ણ પદક એટલે કે ગોલ્ડ મેડલ. ત્યારબાદ SAFF એટલે કે અંડર 19 મહિલા ફૂટબોલ ચેમ્પિયનશિપ. તાજેતરમાં SAFF અંડર 19 મહિલા ફૂટબોલ ચેમ્પિયનશિપ કોણ જીત્યું છે? તો કે અંડર 19 મહિલા ફૂટબોલ ચેમ્પિયનશિપ કોણ જીત્યું? તો કે ભારતને જીતી લીધું છે. ત્યારબાદ જોઈએ તો કે ભારતે બાંગ્લાદેશને 4-0 થી હરાવીને જે અંડર 19 મહિલા ફૂટબોલ ચેમ્પિયનશિપ છે એ ખિતાબ જીત્યો છે. ફાઇનલ મેચનું આયોજન 7 ફેબ્રુઆરી 2026ના રોજ નેપાળના પોખરા રંગશાલા સ્ટેડિયમમાં કરવામાં આવ્યું હતું, જેમાં સહભાગી ટીમો હતી ભારત, નેપાળ, બાંગ્લાદેશ અને ભૂતાન હતી. ત્યારબાદ આ ચેમ્પિયનશિપ 31 જાન્યુઆરીથી 7 ફેબ્રુઆરી 2026 દરમિયાન નેપાળના પોખરામાં યોજાઈ હતી. આ તેની 7મી આવૃત્તિ હતી. આ પ્રશ્ન ખાસ પૂછે છે કે કઈ આવૃત્તિ હતી? તો કે ભારતમાં આ ખિતાબ ત્રીજી વખત જીત્યો છે. 72મી સિનિયર રાષ્ટ્રીય મહિલા કબડ્ડી ચેમ્પિયનશિપ વિજેતા કોણ છે? તો કે હરિયાણા ઇન્ડિયન રેલવે સામે. ત્યારબાદ થાઈલેન્ડ માસ્ટર 2026માં BWF સુપર 300નો ખિતાબ કોણે જીત્યો? તો કે દેવિકા સિંહાગે. પ્રો રેસલિંગ લીગ 2026ના વિજેતા કોણ? હરિયાણા થંડર્સ દિલ્હી દંગલ્સ સામે. WPL વિજેતા 2026 જેમાં RCB કે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ જે દિલ્હી કેપિટલ સામે. ત્યારબાદ અંડર 19 ક્રિકેટ વિશ્વ કપ 2026ના વિજેતા કોણ છે? જે ભારત જે ઇંગ્લેન્ડ સામે જીત્યા છે. હવે આપણે નેટવર્ક રેડીનેસ ઇન્ડેક્સ વિશેના થોડા પ્રશ્નો જોઈએ. તો કે તાજેતરમાં જાહેર કરાયેલ નેટવર્ક રેડીનેસ ઇન્ડેક્સ 2025માં ભારત કયા સ્થાને રહેલું છે? તો કે 45મા સ્થાને રહેલું છે. 4 ફેબ્રુઆરી 2026ના રોજ જાહેર કરાયેલ નેટવર્ક રેડીનેસ ઇન્ડેક્સ 2025માં ભારત 127 અર્થતંત્રોમાં 45મા સ્થાને રહ્યું છે. વર્ષ 2024માં ભારત 49મા સ્થાને હતું. ત્યારબાદ આ ઇન્ડેક્સ દર્શાવે છે કે કયો દેશ વિકાસ અને વૃદ્ધિ માટે ડિજિટલ ટેકનોલોજીનો કેટલો અસરકારક રીતે ઉપયોગ કરી રહ્યો છે, જેના જાહેરાત કરતા છે પોર્ટુલેન્સ ઇન્સ્ટિટ્યૂટ, વોશિંગ્ટન DC. હવે સમગ્ર વિશ્વમાં રેન્કિંગના ટોચના સ્થાનો જોઈએ તો કે અમેરિકા, ફિનલેન્ડ, સિંગાપુર, ડેનમાર્ક અને સ્વીડન. આ ઇન્ડેક્સ વિશે માહિતી દર્શાવે છે. ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન તો કે ગ્લોબલ સોફ્ટ પાવર ઇન્ડેક્સ 2026 ભારત 32મું, પ્રથમ અમેરિકા છે. ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ 2026 તો કે ભારત છે તેમાં ચોથા ક્રમે છે અને પ્રથમ ક્રમે છે અમેરિકા. બસ્તર પાંડુ મહોત્સવ. તાજેતરમાં બસ્તર પાંડુ મહોત્સવ આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો કે છત્તીસગઢની અંદર કરવામાં આવ્યું. છત્તીસગઢ જગદલપુરના 7 થી 9 ફેબ્રુઆરી 2026 દરમિયાન બસ્તર પાંડુ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. આનું ઉદ્ઘાટન છે એ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય અને રાજ્યપાલ રામેન ડેકા હાજર રહ્યા હતા. મહોત્સવમાં 84 ટીમોના 700થી વધુ કલાકારો એ સાંસ્કૃતિક કલાનું પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ જોઈએ તો કે તેનો ઉદ્દેશ શું હતો? તો કે બસ્તરના આદિવાસી સમુદાયોની ઓળખ, કલા, શિલ્પ અને દુગુડિયાનું સંરક્ષણ કરવું જેનો ઉદ્દેશ હતો. તો કે બસ્તરની મુખ્ય આદિવાસી જાતિઓ કઈ? ગોંડ, મારિયા, મુરિયા, ભત્રા, હલબા અને ગુરાવા વગેરે. ત્યારબાદ છત્તીસગઢ વિશે થોડી માહિતી જોઈએ તો કે છત્તીસગઢ એ રાજધાની કઈ? તો રાયપુર અને રાજ્યપાલ કોણ છે? તો કે રામેન ડેકા. હવે સામાન્ય જ્ઞાનના થોડા પ્રશ્નો જોઈ લઈએ જે કરંટના જ છે કે રૂસોમાં ઓરેન્જ ફેસ્ટિવલ ક્યાં હતો? કે નાગાલેન્ડની અંદર. 39મો ભારતીય આંતરરાષ્ટ્રીય ચર્મ મહોત્સવ ચેન્નઈની અંદર યોજાયો. સરસનો મેળો છે જે જમ્મુ કાશ્મીરમાં. મરુ મહોત્સવ 2026 એ જેસલમેરની અંદર યોજાયો હતો. મિસિંગ યુવા મહોત્સવ 2026 એ આસામની અંદર યોજાયો છે. ત્યારબાદ થાઈ પુસમ તહેવાર જે તમિલનાડુનો તહેવાર ગણવામાં આવે છે.
તાજેતરમાં બર્ડ એટલાસ પ્રકાશિત કરનાર દેશનું બીજું રાજ્ય કયું બન્યું? તો જવાબ આવશે તેમાં ગોવા. તો કે ગોવા વ્યાપક રાજ્ય સ્તરીય બર્ડ એટલાસ પ્રકાશિત કરનાર કેરળ પછી બીજું રાજ્ય બની ગયું છે. ગોવાએ 7 ફેબ્રુઆરી 2026ના રોજ આ બહાર પાડ્યું. આ એટલાસમાં ગોવા પક્ષીઓની પ્રજાતિઓ, તેમનું વિતરણ અને સંખ્યા વિશે વિગતવાર ડેટા આપવામાં આવ્યો છે. આ ડેટા તેમના સંરક્ષણ અને દેખરેખમાં મદદ કરશે. ગોવા વિશે જોઈએ તો કે ગોવાની રાજધાની છે એ પણજી, જેના રાજ્યપાલ છે અશોક ગજપતિ રાજુ અને મુખ્યમંત્રી છે પ્રમોદ સાવંત. તાજેતરમાં ચર્ચામાં રહેલો ફ્યુગો જ્વાળામુખી કયા દેશનો છે? તો કે ગ્વાટેમાલા જે દેશ છે તેનો આ જ્વાળામુખી છે. ગ્વાટેમાલા દેશમાં આવેલા ફ્યુગો જ્વાળામુખી તાજેતરમાં સક્રિય થયો, જેમાં મોટો વિસ્ફોટ થયો. તેની રાખ 15,000 ફૂટની ઊંચાઈ સુધી પહોંચી ગઈ હતી. આ જ્વાળામુખીને આગનો ગોળો પણ કહેવામાં આવે છે. હવે આપણે થોડું ગ્વાટેમાલા વિશે જોઈએ તો કે ગ્વાટેમાલાની રાજધાની છે એ ગ્વાટેમાલા સિટી જ છે. તેનું ચલણ છે એ ક્વેત્ઝલ છે અને રાષ્ટ્રપતિ છે અલેજાન્દ્રો ગિયામાતે. હવે થોડું બેસ્ટ જ્ઞાન જોઈએ, ત્યાં પણ થોડા પ્રશ્નો સારા કરંટના છે. કે જ્વાળામુખી વગરનો ખંડ કયો? તો કે ઓસ્ટ્રેલિયા. ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી કયો? તો કે બેરન જ્વાળામુખી જે અંદામાન નિકોબારની અંદર થાય છે. જો કે વિજ્ઞાનમાં મહિલાઓ અને છોકરીઓને આંતરરાષ્ટ્રીય દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો કે 11 ફેબ્રુઆરીના દિવસે. વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં મહિલાઓ અને છોકરીઓના યોગદાનને યાદ કરવાના ઉદ્દેશથી દર વર્ષે 11 ફેબ્રુઆરીને વિજ્ઞાન, મહિલાઓ અને છોકરીઓનો આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની જાહેરાત સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા વર્ષ 2015માં કરવામાં આવી હતી અને તે પ્રથમ વર્ષ 2016માં ઉજવવામાં આવ્યો હતો. અને તેની થીમ જોઈ લઈએ તો કે ફ્રોમ વિઝન ટુ ઇમ્પેક્ટ, રીડેફિનિંગ સ્ટીમ બાય ક્લોઝિંગ ધ જેન્ડર ગેપ. પ્રશ્ન જોઈએ તો કે આંતરરાષ્ટ્રીય મિર્ગી એપિલેપ્સી દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? આંતરરાષ્ટ્રીય મિર્ગી દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે? તો 10 ફેબ્રુઆરીના દિવસે ઉજવવામાં આવે છે. મિર્ગી એટલે કે ખેંચ. મિર્ગી વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી દર વર્ષે ફેબ્રુઆરી મહિનાના બીજા સોમવારે આંતરરાષ્ટ્રીય મિર્ગી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે આ વર્ષે 9 ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવ્યો હતો, પ્રથમ વખત 2015માં. અને થીમ હતી એલિપ્સ એન્ડ ગ્લેજ. થોડી વધારાના દિવસો વિશેની માહિતી જોઈએ. ભારતીય કોસ્ટગાર્ડ દિવસ જે 1 ફેબ્રુઆરીના દિવસે યોજાય છે. વિશ્વ આદ્રભૂમિ વેલેન્ટાઇન્સ આદ્રભૂમિ વિશે તો કે 2 ફેબ્રુઆરી. વિશ્વ કેન્સર દિવસ છે એ 4 ફેબ્રુઆરીના દિવસે મનાવવામાં આવે છે. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય માનવ બંધુત્વ દિવસ એ બી 4 તારીખ છે, જે 4 ફેબ્રુઆરી. વિશ્વ કઠોળ દિવસ જે એ 10 ફેબ્રુઆરીનો દિવસ છે. રાષ્ટ્રીય કૃમિ મુક્ત દિવસ જે 10 ફેબ્રુઆરી છે. હવે આપણે જે અત્યાર સુધી કરંટ અફેર જોયું તેને એક નજરની અંદર કવર કરી લઈએ તો કે સનાએ તાકાય છીએ કયા દેશના વડાપ્રધાનની ચૂંટણી જીતી? તો કે જાપાન. તાજેતરમાં સિટી યુનિયન બેંકના સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો કે આર વિજય આનંદ. તાજેતરમાં 79મી સંતોષ ટ્રોફી 2026નો ખિતાબ કોણે જીત્યો? કે સર્વિસે જે જીત્યો છે. ત્યારબાદ એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપ 2026માં મનુ ભાકરે કયો મેડલ જીત્યો? તો કે સિલ્વર મેડલ જીત્યો છે, જેને રજત પદક પણ કહેવાય છે. તાજેતરમાં SAFF અંડર-19 મહિલા ફૂટબોલ ચેમ્પિયનશિપ કોણે જીતી? તો કે ભારતે જીતી છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં જાહેર કરાયેલા નેટવર્ક રેડીનેસ ઇન્ડેક્સ 2025માં ભારત કયા સ્થાને રહ્યું છે? તો કે 45મા સ્થાન. તાજેતરમાં બસ્તર પાંડુમ મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો કે છત્તીસગઢ રાજ્યની અંદર કરવામાં આવ્યું. ત્યારબાદ બર્ડ એટલાસ પ્રકાશિત કરનાર દેશનું બીજું રાજ્ય કયું બન્યું? તો કે ગોવા. તાજેતરમાં ચર્ચામાં રહેલ ફ્યુગો જ્વાળામુખી કયા દેશમાં છે? તો કે ગ્વાટેમાલા. વિજ્ઞાનમાં મહિલાઓ અને છોકરીઓનો આંતરરાષ્ટ્રીય દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો કે 11 ફેબ્રુઆરીના દિવસે. આંતરરાષ્ટ્રીય મિર્ગી દિવસ એપિલેપ્સી ડે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો કે એ બી 10 ફેબ્રુઆરીના દિવસે ઉજવવામાં આવે
છે.